હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો જો તમે પણ રાહ જોઈ રહ્યા હતા કે રીનીટ 2026નું રિઝલ્ટ ક્યારે આવશે, તો આ વિડીયોમાં આપણે વાત કરીશું રીનીટ 2026નું રિઝલ્ટની તારીખ કઈ છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો તમે ચેનલ ઉપર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને નીટને લગતી તમામ માહિતી આરામથી મળી રહેશે તથા આફ્ટર નીટ મેડિકલ કોલેજમાં એડમિશન પછી તમને મળતી સ્કોલરશિપની માહિતી પણ આ ચેનલ પરથી મળી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તમારું નીટનું પેપર 21 જૂનના રોજ લેવાયેલું હતું. રીનીટનું 21 જૂન. 21 જૂન પછી દર વર્ષે તમારે નીટનું પેપર પૂરા થયા પછી જ્યારે આન્સર કી આવે છે, આન્સર કીના 20 દી પછી તમારે 20થી 15 દિવસ પછી તમારું રિઝલ્ટ ડિક્લેર થાય છે. જો આપણે આગલા વર્ષની વાત કરીએ તો દર વર્ષે તમારે પેપરના તમે પેપર જે દિવસે આપો પેપરના 30થી 35 દિવસની અંદર તમારું રિઝલ્ટ આવે છે. તો આ વર્ષે તમારે રીનીટ હોવાના કારણે પેપર પાછળથી લેવાયેલું હતું, જેથી તમારે આ વખતે લેટ થયું છે. જેથી તમારે અંદાજિત 25 દિવસની અંદર આ વખતે રિઝલ્ટ આવી જશે. જો 21 જૂનની વાત કરીએ, 21 જૂનના રોજ તમારું પેપર લેવાયેલું છે. તેથી આ વર્ષે તમારું અંદાજિત રિઝલ્ટ આવવાની શક્યતા જો 30 દિવસ ગણીએ, દર વર્ષની જેમ નીટ એક્ઝામ આપ્યા પછી જો 30થી 35 દિવસ ગણીએ તો આ વખતે અંદાજિત ડેટ તમારી 20 જુલાઈ છે. આ મહિનાની 20 તારીખની આજુબાજુ તમારી રિઝલ્ટ આવી જશે. જો આપણે ટાર્ગેટની વાત કરીએ, ટાર્ગેટ ડેટ અંદાજિત તમારી 20 જુલાઈ 20થી લઈને 25 જુલાઈ સુધી તમારું રિઝલ્ટ આવી જશે, એની ગેરંટી છે. કારણ કે જો તમે આ વર્ષે એનાથી હજુ લેટ કરશે તો તમારે એડમિશન પ્રોસેસમાં વાર લાગશે અને એડમિશન પ્રોસેસ તમારી લાંબી જશે. જેના કારણે તમારું જે કોઈ પણ ફિલ્ડ હોય, MBBS, BDS, BHMS યા BAMS, તમારે એમાં સેમેસ્ટરની શરૂઆત પણ લેટ થશે. એવું ના થાય એના માટે તમારે NTA તમારું રિઝલ્ટ જેમ બને એમ જલ્દી આપશે. એટલા માટે અંદાજિત ડેટ અમારા ટીમ મુજબ તમારી 20 જુલાઈ પહેલાં તમારું રિઝલ્ટ આવી જશે અને મોડામાં મોડું તમારી ડેટ છે 25 જુલાઈ. 25 જુલાઈ પહેલાં તમારું રિઝલ્ટ આવી જ જશે રીનીટ 2026નું. જો તમને આવા જ પ્રકારના વિડીયો જોવા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારું રીનીટ 2026માં કેટલો સ્કોર બને છે તે જરૂરથી જણાવજો. અને તમારે કઈ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે અને તમારે કયા વિષય ઉપર વિડીયો જોઈએ છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અમારી ચેનલ સાથે જોડાવા બદલ થેન્ક યુ. આભાર.